નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે બરાબર, એમાં આપણે ચર્ચા કરશું 19મી માર્ચના તમામ અગત્યના કરંટ અફેર. વિડીયો શરૂ કરું એ પહેલા એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં આવી શકો છો તમે. જેટલા પણ કરંટ અફેર યુટ્યુબમાં અવેલેબલ નથી એ બધા પણ તમને ત્યાં પીડીએફ સ્વરૂપે મળી જશે. જેટલા પણ કરંટ અફેરના વિડીયો છે એ બધાની પીડીએફ તમને ત્યાં મળશે. સાથે સાથે ટેસ્ટ પણ મળશે. તો ટેસ્ટ બધી જ કમ્પ્લીટ થઈ ચૂકી છે બરાબર. છેલ્લા અત્યારે વાત કરીએ તો છેલ્લે 17 માર્ચ સુધીની ટેસ્ટ છે બરાબર, આપણે અપલોડ કરાવેલી છે. ઓકે, હવે આજના દિવસમાં 18, 19, 20ની પણ 100% તમને ટેસ્ટ અપલોડ થઈ જશે એપ્લિકેશનમાં. તો વીકમાં એકાદ વખત આપણે ટેસ્ટ અપલોડ કરીએ છીએ કે જેમાં બધા જ દિવસોની ડેઇલી ટેસ્ટ પણ આવે છે, વીકલી ટેસ્ટ પણ આવે છે બરાબર. તો એ ટાઈપની ટેસ્ટ છે તમે આપી શકો છો, જેથી તમારું નોલેજ છે બરાબર થોડું થોડું ધીમે ધીમે અપગ્રેડ થશે, થોડુંક યાદ રાખવાની પ્રેક્ટિસ વધશે. આવી રીતે તમે ટેસ્ટ ને એવું બધું આપશો તો પ્લે સ્ટોરમાં પણ મળી જશે. વોટ્સએપમાં તમે મેસેજ કરશો આ હેલ્પલાઇન નંબરમાં, વોટ્સએપમાં ખાલી હાય હેલો કરશો તો પણ તમને લિંક મળી જશે. ઓકે, બીજી વસ્તુ, એપ્લિકેશનની અંદર ઘણા લાંબા સમયથી ડિસ્કાઉન્ટ ખૂબ આપણે 50% જેટલું આપતા હતા પ્રાઇઝની ઉપર. 50%, 40%, 30%, આવા નોર્મલ ડિસ્કાઉન્ટ ફેસ્ટિવલમાં ચાલતા હતા બરાબર. હવે ડિસ્કાઉન્ટ કૂપન છે બરાબર, સાવ બંધ કરવા ઉપર જ આપણે આવીએ છીએ બરાબર. કેમ કે ઘણી વખત એવું થતું હોય છે કે ઘણા વિદ્યાર્થી છે બરાબર, કોર્સ લઈ લે છે ને પછી ક્યારેક ઓફર આવે છે તો થોડુંક એમને એવું થાય કે મને લોસ ગયો. તો એવું ના થાય એટલા માટે આપણે ધીમે ધીમે કરતા ડિસ્કાઉન્ટ કાં તો સાવ ઓછું જ રાખશું બરાબર, જેથી 2-5 રૂપિયાનો જ ફરક આવે, અથવા તો રાખશું જ નહીં. ઓકે, તો ડિસ્કાઉન્ટ કૂપન વાળી સિસ્ટમ છે બરાબર. આજે રાત્રે 12 વાગ્યાથી, આજે 19 તારીખ થઈ છે, 19 તારીખે રાત્રે 12 વાગ્યાથી જ બંધ થઈ જશે બરાબર. અને બીજી વસ્તુ કે ડિસ્કાઉન્ટ આવશે તો પણ મિનિમમ જ આવશે. ઓકે, ફેસ્ટિવલ સિઝન છે, જેમ કે બહુ મોટા ફેસ્ટિવલ છે. ઓકે, માની લો કે દિવાળી છે. ઓકે, આ ઉપરાંત બીજા જન્માષ્ટમી છે, હોળી છે, તો એવા બધા ફેસ્ટિવલોમાં થોડી ઘણી ડિસ્કાઉન્ટ ઓફર આવી શકે છે કે 30%, 40%, 20% જેવી. તો એ તમે જ્યારે પણ ડિસ્કાઉન્ટ કૂપન આવે ત્યાં સુધી તમારે વેઇટ કરવાનો થશે બરાબર. જો વેઇટ ન થતો હોય તો જે ભાવ ચાલે છે એ ભાવમાં તમારે લઈ લેવાનું રહેશે બરાબર. પાછળથી એનો બેનિફિટ નહીં મળે. ઓકે, એ વસ્તુ ધ્યાનમાં રાખજો. ઓકે, અને બીજી વસ્તુ, આપણી એપ્લિકેશન છે બરાબર, છેલ્લા 1 વર્ષથી આપણે ટ્રાયલ મારતા હતા બરાબર, કે એપ્લિકેશનમાં કોઈ ખામી નથી આવતી, યુઝર વધી જાય છે તો એપ્લિકેશન છે હેંગ થાય છે કે નહીં, એવા કોઈ પણ વિદ્યાર્થીની ફરિયાદ હાલની તારીખ સુધીમાં હજી આવી નથી બરાબર. કે એક સાથે સિસ્ટમ ક્રેશ થઈ ગઈ હોય. ઓકે, હા, કોઈ અમારા તરફથી કઈ ટેકનિકલ અપડેટ આવતી હોય તો એના કારણે થોડીક વખત એપ્લિકેશનને શટડાઉન આપેલી હોય છે બરાબર, કે જેથી તમે એ દરમિયાન અંદર કઈ એક્સેસ તમને ના મળે. ઓકે, તો એ લગભગ એ કામ છે એકાદ કલાક પૂરતું ચાલતું હોય છે, એ પછી પાછું નોર્મલી તમારી એપ્લિકેશન શરૂ થઈ જતી હોય છે. ઓકે, તો એવી અપગ્રેડો જ્યારે આવશે ત્યારે થોડું ઘણું આપણે એકાદ કલાક માટે, 2 કલાક માટે એપ્લિકેશનને શટડાઉન કરશું, ટેકનિકલ કામ કરવાનું હોય ત્યારે. બાકી અત્યાર સુધી એપ્લિકેશનને બરાબર રીતે ટેસ્ટિંગ કરી છે, કોઈ પણ પ્રકારની તકલીફો નથી આવી. એક સિક્યુરિટી લેયર ઉમેરી છે કે તમે ખોટી રીતે કોઈ પણ થર્ડ પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ કરી જ્યાં પીડીએફ તમારી ડાઉનલોડ નથી થતી એને ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરશો તો તમારું એકાઉન્ટ પણ બ્લોક થઈ જશે. એવા ફીચર્સ પણ આપણે સિક્યુરિટી લેયરના એડ કરેલા છે. એટલે કોઈ પણ ખોટી રીતે બરાબર, જ્યાં ડાઉનલોડ નથી થતું, થર્ડ પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ કરી અને તમે ડાઉનલોડ કરવા જશો બરાબર, તો નહીં થાય. ઓકે, તમારું એકાઉન્ટ જ સીધું બ્લોક થઈ જશે, કોર્સના પૈસા ખોટા વેડફાઈ જશે. એટલે એવી થર્ડ પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ ન કરવો બરાબર. આપણે પ્રિન્ટ કાઢવી હોય, પીડીએફને ડાઉનલોડ કરવી હોય તો એની પ્રાઇસ અલગ છે, એ પ્રાઇસ પે કરીને તમે એ વસ્તુ કરી શકો છો બરાબર. તો આ એક નાનકડી સૂચનાઓ હતી જે આપવાની હતી, એ દરેક વિદ્યાર્થી માટે લાગુ પડે છે. ઓકે, હવે શરૂ કરીએ આજનો વિડીયો. આશા રાખું છું તમે બધાએ આ વિડીયોને સ્કીપ નહીં કર્યો હોય. ઓકે, ચાલો. સમૃદ્ધ ગ્રામ ડિજિટલ સેવાનો શુભારંભ છે કયા રાજ્ય થી કરવામાં આવેલો છે? તો સમૃદ્ધ ગ્રામ ડિજિટલ સેવા, ઓકે, આ મધ્યપ્રદેશ ખાતે શરૂ થઈ છે. ઓપ્શન ડી જવાબ છે. તો હાલમાં જ જ્યોતિરાદિત્ય સિંધિયા એમના દ્વારા સમૃદ્ધ ગ્રામ ડિજિટલ સેવાનો શુભારંભ મધ્યપ્રદેશમાંથી કરાવ્યો છે. મુખ્ય હેતુ શું તો કે ડિજિટલ કનેક્ટિવિટી છે એને વધારવી. ઓકે, યોજના દ્વારા ગામડાઓમાં ઈ ગવર્નન્સ સેવાઓ છે સરળતાથી ઉપલબ્ધ થઈ જશે. ટેલિમેડિસિન સેવાઓ છે એમના દ્વારા આરોગ્ય સુવિધા ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચી જશે.
ઈ કોમર્સને પ્રોત્સાહન આપી અને ગ્રામ્ય અર્થતંત્ર છે એને મજબૂત બનાવવામાં આવશે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ છે, બધાને ખબર છે. ઓકે, બાકી જ્યોતિરાદિત્ય સિંધિયાની વાત કરીએ તો સંચાર મંત્રી પણ છે અને નોર્થ ઇસ્ટ રિજિયન ડેવલપમેન્ટ મંત્રાલય છે એના પણ મંત્રી છે. ચાલો, ઉત્તર પૂર્વના સૌથી પહેલા ચેસના ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યું? જો અત્યાર સુધી ભારતના સૌથી પહેલા ગ્રાન્ડ માસ્ટર સાંભળ્યું છે કે આપણે વિશ્વનાથ આનંદ છે. ચેસની રમતમાં ગ્રાન્ડ માસ્ટરનું ટાઇટલ મેળવવું હોય તો કેટલો સ્કોર જોઈએ છે? તો કે 2500 નો. ઓકે, હવે એમની પહેલા જે હતા અત્યારે જે છે નોર્થ ઇસ્ટના, એમનું નામ છે મયંક ચક્રવર્તી. મયંક ચક્રવર્તી. ઓકે, આ નોર્થ ઇસ્ટના સૌથી પહેલા છે અને રાજ્ય કયું છે? તો કે આસામ. ઓકે, તો આસામ રાજ્ય સાથે સંકળાયેલા છે. નોર્થ ઇસ્ટના સૌથી પહેલા છે. એમની પહેલા 93માં હતા. એ કોણ હતા? આરવ ડેંગલા. લગભગ આની પહેલા મારે છે ને 4 તારીખે કે 5 તારીખે ટોપિક કવર કર્યું તો મેં એમાં જોયું જરાક કે નામ છે ડાંગલા કે એવું કંઈક લખાઈ ગયું છે ટાઈપિંગ મિસ્ટેકથી, પણ ડેંગલા છે. ઓકે, સો ધ્યાન રાખજો. પ્રોનાઉન્સિએશનમાં થોડુંક મિસ્ટેક થઈ ગઈ છે મારાથી ઉતાવળે ટાઈપિંગમાં. ચાલો, તો મયંક ચક્રવર્તી ઉત્તર ભારતના સૌથી પહેલા ચેસના ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. આસામ રાજ્ય સાથે સંકળાયેલા છે. 94માં ગ્રાન્ડ માસ્ટર છે ભારતના. ચેસની રમતમાં ગ્રાન્ડ માસ્ટરનું ટાઇટલ કોણ આપે? તો કે ફિડે. ફિડેનું પૂરું નામ વર્લ્ડ ચેસ ફેડરેશન છે. ઓકે, બાકી સૌથી પહેલા ભારતના ગ્રાન્ડ માસ્ટર હતા વિશ્વનાથ આનંદ. ઓકે, આરવ ડેંગલાની વાત કરીએ તો એ મહારાષ્ટ્રના છે. એમની પહેલા 93ની પછી 92માં જે હતા એ હતા આર્યન વાર્ષ્મી. ઓકે, એ દિલ્હીના છે, તો એમને પણ યાદ રાખજો. આ બધા છે ગ્રાન્ડ માસ્ટરો છે એને ખાસ યાદ રાખવાના, કોઈ પણ ક્વેશ્ચનો આવી જાય પરીક્ષામાં. 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર, બરાબર, આ ખૂબ જ અગત્યનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, પૂછાય એવો ક્વેશ્ચન છે. ઓકે, તો આનો જવાબ આવશે વેરમુથુ. ઓકે, આ પ્રશ્ન પરીક્ષામાં 100%ની ગેરંટી સાથે પૂછાશે. બરાબર, એટલે તમે એકદમ વ્યવસ્થિત રીતે આના જે પણ કઈ મુદ્દા આપું છું એને પણ યાદ રાખજો. અંદરથી પણ કઈ ક્વેશ્ચન નીકળી શકે છે. તો 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર છે આર વેરમુથુને મળ્યો છે. ઓકે, કઈ ભાષાના છે? તો કે તમિલ ભાષાના છે. આર વેરમુથુની વાત કરીએ તો તમિલ ભાષાના પ્રખ્યાત કવિ અને લેખક છે. ઓકે, જ્ઞાનપીઠ પુરસ્કાર છે ભારતનો સૌથી પ્રતિષ્ઠિત સાહિત્ય પુરસ્કાર માનવામાં આવે છે. 1961માં આની શરૂઆત થઈ. સૌથી પહેલો આપ્યો ક્યારે? તો કે 1965માં જી શંકર કુરુપને મળ્યો છે. 11 લાખનો રોકડ પુરસ્કાર મળે. વાઘદેવીની પ્રતિમા મળે, જે વિજેતા હોય એને મળે. ઓકે, કેવી કેવી ભાષાઓ માટે મળે? તો કે બંધારણની 22 ભાષા અને અંગ્રેજી. આટલી ભાષામાંથી કોઈ એક વર્ષમાં કોઈ એક જ ભાષા માટે જાહેર કરવામાં આવે. બરાબર, સાહિત્ય એકેડમી છે બધી ભાષા માટે થાય, પણ જ્ઞાનપીઠ છે કોઈ પણ એક જ ભાષા માટે એક જ પુરસ્કાર મળે. 22માંથી કોઈ પણ એક ભાષાની કૃતિ માટે આપી શકાય. સૌથી પહેલા મહિલા જ્ઞાનપીઠ વિજેતા કોણ હતા? આશાપૂર્ણા દેવી. 1976માં મળ્યું હતું. ઓકે, અને આની પહેલા 59મો હતો જ્ઞાનપીઠ પુરસ્કાર, એ મળ્યો તો વિનોદ કુમાર શુક્લને છત્તીસગઢ રાજ્યના હતા. છત્તીસગઢના પણ એ સૌથી પહેલા હતા એ વખતે. ચાલો, એના પછી હોર્મુઝની ખાડી વાળો ક્વેશ્ચન ઘણા દિવસથી મારે લેવો હતો પણ મારે રોજ લઈ જતો હતું. બાકી હાલમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે ચર્ચામાં રહેલું છે. કયા બે દેશો વચ્ચે આવેલું છે? સ્ટ્રેટ ઓફ હોર્મુઝની વાત કરીએ તો ઈરાન અને ઓમાનની વચ્ચે આવેલું છે આ વિસ્તાર. ઓપ્શન બી આપણો આન્સર થશે. એક મેપ પૂરો રહી ગયો છે. હું ઇમેજ જનરલી ઓછી મૂકું છું, તમારી પીડીએફમાં લેન્થ ના વધી જાય ને એટલે જનરલી આમાં મૂકવાની જરૂરિયાત હતી. ઓકે, તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે, બરાબર, એની વાત કરીએ તો એક જ મિનિટ, જો પોસિબલ હોય તો અત્યારે ચાલુ વિડીયો લેવાની ટ્રાય કરું છું. જો હવે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે, બરાબર, એ અહીંયા છે. આટલો જે વિસ્તાર છે ને ત્યાં. હવે આ ઈરાન છે અને આ ઓમાન છે, તો કોની વચ્ચે આવેલી છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ? ઈરાન અને ઓમાનની વચ્ચે. કોની સાથે જોડે છે? પાર્શિયન ગલ્ફ છે, બરાબર, એને આ અરબ સાગર સાથે જોડે છે એમ પણ કહી શકો. ગલ્ફ ઓફ ઓમાન સાથે જોડે છે એમ પણ કહી શકો. બરાબર, અહીંયા અરબ સાગર આપેલો છે, બરાબર, અહીંયા ગલ્ફ ઓફ ઓમાન છે અને અહીંયા પાર્શિયન ગલ્ફ છે. તો પાર્શિયન ગલ્ફ છે એને ગલ્ફ ઓફ ઓમાન સાથે જોડે છે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એમ પણ કહી શકો છો, અને અરબ સાગર સાથે જોડે છે એમ પણ કહી શકો છો. ખ્યાલ આવે છે? તો મેઇનલી આ જે બધા બહરીન, કતર, યુએઈ જેટલા પણ ઓઇલ ટ્રાન્સપોર્ટ કન્ટ્રી છે, સાઉદી અરેબિયા છે, જે પેટ્રોલિયમની નિકાસ કરે છે, એ બધાની જે શિપ છે, બરાબર, એને નીકળવા માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની જરૂર પડે. હવે અહીંથી નીકળવું હોય, બરાબર, તો અહીંયા થઈને જ જવું પડે. અહીંથી ક્યાંય બીજો ક્યાંય બાયપાસ થાય એવો રસ્તો છે નહીં. બરાબર, તો
કાં તો એને આ બધા એવું કરવું પડે કે ઓમાનમાં બધાનું પોતાનું ઓઇલ મોકલવું પડે અને અહીંથી સીધા નીકળે, બરાબર. એવો રસ્તો લગભગ એ લાંબુ થઈ જાય, બરાબર. પેલા રોડવે થી મોકલે એવું પેલું સીધું શિપમાંથી અહીંથી નીકળી જાય સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી, બરાબર. તો આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઘણા ટાઈમથી ચર્ચામાં, તો હવે કયા કયા પેલા આવે છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની આજુબાજુના જે દેશો છે એને પણ યાદ રાખજો. યુએઈ આવી જાય, ઓમાન આવી જાય, કતાર આવી જાય, બહરીન આવી જાય, કુવૈત આવી જાય, ઓકે, ઈરાન પણ આવી જાય, બરાબર. તો આ બધા છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની આજુબાજુના પાડોશી દેશો છે, ઓકે. તો એને પણ તમારે યાદ રાખવાના થાય. ક્લિયર છે? તો હવે થોડુંક સમજશું તો તમને થોડુંક આ વસ્તુ વધારે સમજાશે, બરાબર. આખી મોટી જ ઇમેજ રાખીને લઈ લીધું છે એટલે તમને વ્યવસ્થિત સમજાઈ જાય. તો પાર્શિયન ગલ્ફ છે એને અરબી સમુદ્ર સાથે જોડે છે એમ પણ કહી શકો, અને તમને બીજી રીતે કીધું એ પ્રમાણે કે ગલ્ફ ઓફ ઓમાનને જોડે છે એમ પણ કહી શકાય. ઈરાન ઓમાન વચ્ચે આવેલું છે એ પણ બરાબર છે, ઓકે. તો હવે તમને આ બધું વાંચો ને તો આરામથી બધું આમને સમજાઈ જાય, ઓકે. સ્ટેટ ઓફ હોર્મુઝની નજીક કયા કયા દેશો છે? તો યુએઈ, સાઉદી અરેબિયા, ઈરાક, કુવૈત, આ બધા મેં તમને કીધું હતું. બહરીન પણ લઈ શકો તમે આની અંદર, ઓકે. બાકી ક્રૂડ ઓઇલ અને ગેસની સપ્લાય માટે આ મહત્વપૂર્ણ માર્ગ છે. વિશ્વના જો આ અમેરિકાનું ને ઈરાનનું અને ઇઝરાયલનું જે યુદ્ધની પરિસ્થિતિ છે આમને આમ ચાલતી રહેશે, જે ક્રૂડ ઓઇલના ભાવ છે આવનારા દિવસોની અંદર તમને 100% એની અંદર વધારે જોવા મળે. અત્યારે ઓલરેડી વધી ગયા છે, બરાબર. 1 મહિના પહેલા જો જોવા તો 5 થી 6 ની વચ્ચે હતા, અત્યારે 8 થી 10 ની આજુબાજુમાં ફરતા હશે ભાવ, બરાબર. તો એ અગત્યનો મુદ્દો હતો. ધેટ્સ વાય અહીં થોડુંક મને એવું લાગ્યું કે ઇમેજ સાથે સમજાવું તો વધારે ફરક પડશે. ચલો, 2025ની સિસ્મિક કોડ ચર્ચાનો વિષય બન્યો હતો. એ કયા વર્ષમાં માનક છે એને ફરીથી અમલમાં મૂકશે? તો સિસ્મિક કોડ છે ને આમ પેલું અર્થક્વેક પૂર્ણ ઇમારતો, જે અર્થક્વેક પ્રૂફ ઇમારતો બનાવવા માટેનો એક આખો માનક હતો એનો. તો એ ફરી પાછો અમલમાં મૂકવામાં આવ્યો છે. 2016નો માનક હતો એનો, બરાબર. તો આન્સર આવશે 2016. લાસ્ટ અપડેશન એમાં 16માં કરી હતી. તો સિસ્મિક કોડ સંબંધિત મુદ્દાઓ ચર્ચામાં હતા. 2016ના માનકને ફરીથી અમલમાં મૂકવા માટે આ ચર્ચામાં આવ્યું. ભૂકંપ પ્રતિકારક બિલ્ડિંગ છે ડિઝાઇન બનાવવા માટે છે આ કોડ યુઝ થતો હતો. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ BIS દ્વારા છે આ જાહેર કરવામાં આવે છે સિસ્મિક કોડ, ઓકે. તો મહત્વપૂર્ણ જે કોડ છે આના માટે, બરાબર, અર્થક્વેક પ્રૂફ માટે, એ છે IS 1893, ઓકે. તો જે ભૂકંપ માટેની ડિઝાઇનની માર્ગદર્શિકા આપે છે. 1893 2016 અગાઉ સુધારેલું સંસ્કરણ છે, ઓકે. અને ભારતમાં ભૂકંપમાં જે જોખમ વિસ્તારો છે એને ઝોન નંબર 2 થી લઈને 5માં વહેંચવામાં આવેલો છે, જેમાં 5માં સૌથી વધારે જોખમ છે જ્યાં હું રહું છું કચ્છમાં, ઓકે. અને 2માં સૌથી ઓછું જોખમ છે. તો સિસ્મિક કોડનો મુખ્ય હેતુ શું? તો કે જીવન સંપત્તિનું રક્ષણ કરવું, બિલ્ડિંગ, બ્રિજ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિઝાઇન છે એ વગેરેને ખૂબ મજબૂત બનાવી, અને આ બધું છે આખું સિસ્મિક કોડની અમલવારી કયા મંત્રાલય હેઠળ આવે? તો કે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય, નહીં કે ભૂકંપ અથવા તો જિયોગ્રાફી મંત્રાલય, બરાબર. મતલબ કે ભૂસ્તર વિજ્ઞાન મંત્રાલય, ઓકે. તો એવું કોઈ મંત્રાલય છે એ આની અંદર નથી આવતું, બરાબર. કયું આવે છે? તો કે આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય. ચલો, એના પછી નો ફોલ્ટ કમ્પન્સેશન નીતિ ચર્ચામાંથી કોની સાથે સંબંધિત છે? તો COVID-19 વેક્સિન સાથે સંબંધિત છે. તો આન્સર આવશે ઓપ્શન એ. હવે આ વેક્સિનના સાઇડ ઇફેક્ટને કારણે કોઈ કમ્પન્સેશન માંગતું હોય તો એના રિલેટેડ છે. નો ફોલ્ટ કમ્પન્સેશન નીતિ જે છે, બરાબર, એ કોવિડ વેક્સિનેશન સાથે સંબંધિત છે. વેક્સિન પછી થયેલા ગંભીર સાઇડ ઇફેક્ટ છે એના માટે વળતર આપવા માટેનો આનો હેતુ છે, ઓકે. કોઈ વ્યક્તિ છે વેક્સિનની સાઇડ ઇફેક્ટ થઈ છે એને, અને અત્યારે એની પરિસ્થિતિ કાં તો ખૂબ ખરાબ છે અથવા તો એનું નિધન થઈ ગયું છે, તો એવા વ્યક્તિને વળતર મળે, એના પરિવારને વળતર માટે, એ માટે થઈને આ નીતિ છે લાગુ કરી છે. નો ફોલ્ટ નીતિ હેઠળ પીડિત જે છે એને દોષ સાબિત કરવાની જરૂર નથી કે આ વેક્સિનના કારણે આ પ્રમાણે થયું છે. એના કઈ પ્રૂફ નથી આપવાના, ખાલી એટલું જ કહેવાનું છે કે આ વેક્સિનના કારણે થયું છે, તમને વળતર મળશે. તો આ મુદ્દો COVID-19ની વેક્સિનની આડઅસરને અંગેની જે અરજીઓ છે એના કારણે ચર્ચામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે સરકાર પાસે આ અંગે જવાબ પણ માંગ્યો હતો. નીતિનો મુખ્ય ઉદ્દેશ છે, બરાબર, જાહેર આરોગ્ય પ્રણાલી ઉપર વિશ્વાસ વધારવાનો હતો, ઓકે. ઘણા દેશોમાં પહેલેથી જ નો ફોલ્ટ કમ્પન્સેશન સિસ્ટમ અમલમાં હતી, અને ભારતે આ નીતિ લાગુ થાય તો આ વેક્સિનની સલામતી અને જવાબદારી બંનેમાં સુધારો થશે, ઓકે. તો આ ચર્ચામાં હતી, લાગુ થઈ છે નથી થઈ એની અત્યારે કોઈ અપડેટ નથી, બરાબર. આદિ પરબ ઉત્સવ છે 2026 એનું આયોજન છે કયા રાજ્યમાં થયું છે? ઓકે.
તો આદિ પરબ ઉત્સવ છત્તીસગઢમાં થયો છે. ઓપ્શન બી આપણો જવાબ છે. હાલમાં જ આદિ પરબ ઉત્સવનું આયોજન છત્તીસગઢમાં થયું છે. આદિવાસી લોક કલાકારો અને એમની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે આ થાય છે. આદિ પરબમાં વિવિધ લોકનૃત્ય, સંગીત અને હસ્તકળા છે આ બધું પ્રદર્શન કરવામાં આવે છે. આયોજન કોણે કર્યું? આદિજાતિ વિકાસ મંત્રી એટલે કે મિનિસ્ટર ઓફ ટ્રાઇબલ અફેર એમણે આ આયોજન કર્યું છે. છત્તીસગઢ પોતે જ આદિવાસીની વસ્તી માટે જાણીતું છે. રાજધાની રાયપુર છે. કઈ કઈ આદિવાસી વસ્તી રહે છે? ગોંડ, બેગા અને મરિયા જેવી આદિવાસી વસ્તી છે છત્તીસગઢની આસપાસ વસે છે. રાષ્ટ્રીય સુરક્ષા, હવે એક વાક્યના ક્વેશ્ચન ઉપર આવી જઈએ. પહેલો પ્રશ્ન છે રાષ્ટ્રીય સુરક્ષા અને સુદૃઢ કરવા માટે માહે અને કયા રાજ્ય વચ્ચેના તટો પર સાગર કવચ મોક ડ્રીલનું આયોજન થયું છે? તો સાગર કવચ મોક ડ્રીલ કેરળમાં થઈ છે. બરાબર, આન્સર આવશે કેરળ. ઓડિશાના ગજપતિ શાસકો સાથે સંબંધિત મધ્યકાલીન તેલુગુ શિલાલેખ કયા સ્થળેથી શોધી કાઢ્યો છે? આ આંધ્રપ્રદેશમાંથી મળ્યો છે. ઓડિશા સંબંધિત ગજપતિ શાસકો, ઓપ્શનમાં ઓડિશા પણ આપશે, ધ્યાન રાખવું. બરાબર, તેલુગુ શિલાલેખ છે આંધ્રપ્રદેશમાંથી મળ્યો છે. ચંદ્રિકા પૂજારી એમણે થાઈલેન્ડ ખાતે બેંકોકમાં આયોજિત એક વર્લ્ડ બોક્સિંગ ફ્યુચર્સ કપ હતો, એમાં કયો મેડલ મળ્યો? એમાં એમણે મેળવ્યો ગોલ્ડ. નીચેમાંથી કોને સેબી પૂર્ણકાલીન સદસ્ય તરીકે નિયુક્ત કર્યા છે? તો કે વેંકટ રમન્ના મૂર્તિ, ઓકે, એમને સેબીના પૂર્ણકાલીન સદસ્ય તરીકે નિયુક્ત કર્યા છે. સેબીનું પૂરું નામ પૂછી શકે, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. હાલમાં જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મદદ માટે સાથી એપ શિક્ષા મંત્રાલય દ્વારા કયા આઈટીની મદદથી વિકસિત કરવામાં છે? સાથી એપને શિક્ષા મંત્રાલય મદદ લોન્ચ કરી છે આઈટી કાનપુરની મદદથી. ઇન્ડિયા વેલ્સ 26માં મહિલા વર્ગનું ટાઇટલ કયા ખેલાડી જીત્યું? આર્યના સબલિંકાએ જીત્યું. કયા રાજ્ય દ્વારા પોતાના સૌપ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ પરીક્ષણ કરવામાં છે? તો ગુજરાતે કર્યું છે. આન્સર આવશે ગુજરાત. મધુ મલ્હોત્રાનું નિધન થયું તે કોણ હતા? બોલિવૂડ અભિનેત્રી હતા. અને દ્રવિડા વાઝનિયા એમને આ નામની અળસિયાની નવી પદ્ધતિ છે ક્યાંથી મળી છે? તો કેરળમાંથી મળી છે. તો બસ આ તો આજનો વિડીયો 19મી તારીખનો વિડીયો સમાપ્ત કરીએ અને આવતીકાલથી ડિસ્કાઉન્ટ છે તમને કીધું પ્રમાણે ઘટી જશે.